ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડને લઈને પીએમ જયના અધિકારીઓને ઘેરવામાં આવ્યા છે। ખ્યાતિ હોસ્પિટલને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે પીએમ જયના અધિકારીઓને પૂછપરછ માટે બોલાવ્યા હતા। અધિકારીઓની ખ્યાતિ હોસ્પિટલ સંચાલકો સાથે સાંઠગાંઠના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા। હોસ્પિટલને તુરંત જ મંજૂરી અને પેમેન્ટ કરી આપવામાં આવતું હતું। हाल सरकारी अधिकारीओनी पूछपरछ करवामां आवी रही छे। ख्याति होस्पिटलने लईने समाचार सामे आवी रह्या छे। ख्याति कांडने लईने पीएम जयना अधिकारीओ घेराया छे। क्राइम ब्रांचे पीएम जयना अधिकारीओने पूछपरछ माटे बोलाव्या हता। अधिकारीओनी ख्याति होस्पिटल संचालको साथे साठगांठना आक्षेपो करवामां आव्या हता। હોસ્પિટલને તુરંત જ મંજૂરી અને પેમેન્ટ કરી આપવામાં આવતું હતું। હાલ સરકારી અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। ખ્યાતિ હોસ્પિટલને લઈને પીએમ જયના અધિકારીઓને ઘેરવામાં આવ્યા છે। સંવાદદાતા રવિ ભાવસાર ફોન લાઈન પર જોડાયા છે। જી, ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડને લઈને પીએમ જયના અધિકારીઓને ઘેરવામાં આવ્યા છે। શું છે વધુ વિગત જણાવશો? बिल्कुल जी, ख्याति होस्पिटल कांड मामले हाल में तो जे प्रमाण क्राइम ब्रांच टीम द्वारा तपास करवामां आवी रही है। जो बात करवामां आवे तो हाल में तो जे पीएम जेवायना योजनाना जे अधिकारी छे ते अधिकारीओने पूछपरछ माटे अमदावाद क्राइम ब्रांच खाते लाववामां आव्या हता। लगभग 4 થી 5 કલાક જેટલી પૂછપરછ છે તે પૂછપરછ કરવામાં આવી હતી અને સાથે જ જો વાત કરવામાં આવે તો બીજા કોઈની સંડોવણી છે કે નહીં તેના વિશે પણ તપાસ અત્યારે હાલ હાથ ધરવામાં આવી છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે અત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચમાં જે આરોગ્યના અધિકારીઓ છે તેમને હાલ તપાસ કરવામાં આવી રહી, પૂછપરછ કરવામાં આવી રહી છે। વિગતો આપવા બદલ આભાર। ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડને લઈને પીએમ જયના અધિકારીઓને ઘેરવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે પીએમ જયના અધિકારીઓને પૂછપરછ માટે બોલાવ્યા છે। ખ્યાતિ કાંડને લઈને પીએમ જયના અધિકારીઓને ઘેરવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે પીએમ જયના અધિકારીઓને પૂછપરછ માટે બોલાવ્યા છે। અધિકારીઓની ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સાથે સાંઠગાંઠના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। હોસ્પિટલને તુરંત જ મંજૂરી અને પેમેન્ટ કરી આપવામાં આવતું હતું। હાલ સરકારી અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડને લઈને સમાચાર સામે આવી રહ્યા છે।